એક નાનામાં નાના ધંધાર્થીને મોટા બિઝનેસમેન બનવું હોય તો એના માટે જેટલી બને એટલી હેલ્પ થાય અને ઇન્ફોર્મેશન મળે એવું અમારું એક મિશન છે. અને આ મિશનના ભાગરૂપે અમે એવી અવનવી માહિતી ને એવું બધું લઈ આવતા હોય છીએ. તો આજે એક એવી માહિતી લઈ આવું છું કે આપણે છે ને આપણો બિઝનેસ કરતા હોય અને માનો કે હાર્ડવેરની કોઈ વસ્તુ બનાવતા હોય, હેન્ડલ બનાવતા હોય કે સ્ટોપર બનાવતા હોય, બાથરૂમ એસેસરીઝ હોય કે ટાઇલ્સ હોય, આપણે આપણા ધંધાનું માર્કેટિંગ કરવા માટે આખા ભારતમાં બધે ફરતા હોય છે. માર્કેટિંગ માટે આપણી સેમ્પલની પ્રોડક્ટ લઈ અને ગામે ગામ મોટા સિટીમાં કે નાના સિટીમાં બધે આપણે થેલો ભરીને રખડતા હોય છે અને માર્કેટિંગ કરતા હોય છે. અને છતાંય સારા ડીલર કે સારા બિલ્ડર આરે તો કોન્ટેક્ટ ન જ થાય. મોટા બિલ્ડર હોય એની એપોઇન્ટમેન્ટ ન મળે અને કોન્ટેક્ટ ન થાય. તો આના માટે છે ને એક ભારત બિલ્ડકોઇન નામનું એક એવું એક્ઝિબિશન છે, એવું એક પ્લેટફોર્મ છે કે આપણી પ્રોડક્ટ છે એ નેશનલ લેવલના મોટા બિલ્ડર સુધી પહોંચે. અત્યારે આપણે છે ને બિલ્ડિંગનો જે કાંઈ એક્સપો હોય એમાં પાર્ટિસિપેટ કરીએ તો એમાં પાર્ટિસિપેટમાં માનો કે ગુજરાત લેવલનો એક એક્સપો છે તો એમાં ગુજરાતના મોટા બિલ્ડર આવે, પણ ભારતના કે નેશનલ લેવલના મોટા બિલ્ડર છે ને એ ગુજરાતમાં ન આવે પણ એ બહુ ઓછો એવો કેસ બને. આ એક્ઝિબિશન છે ને દિલ્હી કરવામાં આવે ને તો આખા ભારતના મોટા બિલ્ડરનો પણ કોન્ટેક્ટ થઈ શકે અને આપણી નાની એવી વસ્તુ હોય ને તો એ બહુ મોટા બિલ્ડર સુધી આપણે પહોંચાડી શકીએ. એવા આશયથી જીતેન્દ્રભાઈ કથિરિયા, વિજયભાઈ અઘારા અને ભારત બિલ્ડકોનની આખી ટીમ છે ને એ દિલ્હીમાં એક્ઝિબિશન કરે છે, બિલ્ડકોન, ભારત બિલ્ડકોન નામથી. અને આ એક્ઝિબિશનમાં ખર્ચો એટલો બધો નથી આવતો, બરાબર. તમે એકવાર ચાઇના જાઓ અને પાછા આવો એટલા ખર્ચામાં તમારો એક સ્ટોલ રહી જાય, પણ તમારો કોન્ટેક્ટ છે ને એ નેશનલ લેવલના મોટા બિલ્ડર સુધી પહોંચે એ એનો આશય છે. અને બીજું એ છે કે 80થી 100 દેશના બાયર પણ ત્યાં આવવાના છે. એને તારીખ એવી રીતે સેટ કરી છે કે ચાઇનામાં જે બિલ્ડિંગ મટીરિયલનો જે એક્સપો છે ફેઝ 2 એ 27 તારીખે પૂરો થાય અને ભારતમાં 29 એપ્રિલથી આ એક્સપો શરૂ થાય. એટલે ત્યાંના જે બાયર છે એ ભારતથી રૂટ કરશે અને ભારતના લોકો કે જે કેન્ટનમાં જવાના છે એ અહીંયા એટેન્ડ કરી શકશે. અને જે લોકો કેન્ટનમાં નથી પહોંચી શકવાના એ લોકો ડાયરેક્ટ જ દિલ્હી જઈ અને એનો એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરી શકશે. એટલે આખા ભારતના બાયરેય મળશે અને બિલ્ડરેય મળશે અને એક્ઝિબિટરેય મળશે. એના સિવાય છે ને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલમાં માનો કે તમારે ઇન્ટરનેશનલ જો એક્સપોર્ટ કરવું હોય તો તમારી પ્રોડક્ટ કયા દેશમાં ચાલશે અને કયા દેશમાં નહીં ચાલે આની જો તમને ખબર ન હોય તો તમે માનો કે એક પ્રોડક્ટ લઈ લો, તમે હેન્ડલ બનાવો છો અને તમને કોઈ યુરોપનો એક બાયર મળ્યો જર્મનીનો, તો એ પોતે જ કહેશે કે અમારે આવું નહીં ચાલે, આવું ચાલશે. તો તમને કયા દેશમાં કઈ વસ્તુ ચાલશે એ તમને અહીંયા બેઠા બેઠા ખબર પડી જશે. તો આવા એક્ઝિબિશનમાં તમારે ભાગ લેવો હોય અને તમારા ધંધાને આગળ વધારવો હોય તો એક નોર્મલ ચાઇનાના કેન્ટન ફેર એટલોય ખર્ચો નથી થતો અને તમે તમારો સ્ટોલે રાખી શકો છો. એના સિવાય તમારે જોવું હોય, તમે જો બાયર હોય અને એક્ઝિબિશનમાં મુલાકાત લેવી હોય તો તમે છે ને કેન્ટન ફેરમાં ન જઈ શકતા હોય તો જવાની જરૂરી નથી, કેમ કે આ ફેર જ એટલો બધો મોટો થવાનો છે. અને આ લોકોનું મિશન એવું મોટું છે કે ભારતમાં આપણે આખી દુનિયાને આકર્ષવી છે અને ભારતમાં જે કેન્ટન ફેર જેવડો કેન્ટન ફેર બનાવવો છે. એટલે એના આવા મિશન સાથે એક આ રાજકોટની જ કંપની છે ભારત બિલ્ડકોન અને એ નેશનલ લેવલે કેન્ટન ફેરનું આયોજન કરે છે એમ કહો તોય ચાલે. એટલે આ આપણા રાજકોટ માટે ગૌરવની વાત છે અને આખા ગુજરાત માટે ગૌરવની વાત છે. તો તમે બધાય છે એ ચોક્કસ, આપણે કઈ તારીખ છે જીતેન્દ્રભાઈ? 29 એપ્રિલથી 2 મે. 29 એપ્રિલથી 2 મે સુધીનું આયોજન છે. તમે તમારે જો તમે ધંધાર્થી હોય તો તમે સ્ટોલે રાખી શકો છો અને તમે વિઝિટર તરીકે એની મુલાકાત પણ લઈ શકો છો. અને આમાં છે ને બિલ્ડિંગ મટીરિયલ એટલે મારા માનવા સુધી એમ હતું કે ભાઈ આમાં રેતી ને ઈંટ ને લાદી ને સિમેન્ટ ને એવું બધું આવતું હશે, પણ એવું નથી. બિલ્ડિંગમાં તો નાની ખીલીથી લઈ અને સ્ટીલ ને ફર્નિચર ને ફેબ્રિકેશન ને ઘણી બધી વસ્તુ આવી જાય. લગભગ આપણે પાસે ને રોટી, કપડાં ને મકાનની જે જરૂરિયાત હોય એમાં રોટી ને કપડાં તો ભગવાન કોઈને કોઈ રીતે આપણે પહોંચાડી દે છે. પણ આપણે છે ને જિંદગીમાં એક આપણું મિશન, ટૂંકમાં આપણો છે ને એવો ધ્યેય હોય છે કે આપણું એક મકાન બને, બરાબર. એટલે આપણે જે વસ્તુ હોય ને આપણે પોતે જેનો ધંધો કરતા હોય એ ક્યાંક ને ક્યાંક મકાન હારે સંકળાયેલી હોય છે. એટલે લગભગ આ બિલ્ડિંગ મટીરિયલનું જે વસ્તુ રહી ને એમાં આપણા લગભગ બધા 90% ધંધા એમાં સંકળાયેલા હોય છે. એટલે સ્કોપ બહુ મોટો છે, આગળ વધવાની તકય બહુ મોટી છે. એટલે તમે છે ને વિઝિટ કરજો. અને બીજું એ છે કે આમાં તમારે કાંઈ ઇન્ક્વાયરી હોય
અને તમારે જો વધારે માહિતીની જરૂર હોય તો હું કોન્ટેક્ટ નંબર અત્યારે તમને બતાવું છું, એમાં તમે કોન્ટેક્ટ કરી અને વધારાની માહિતી મેળવી લેજો.